નમસ્તે મિત્રો, હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી. મિત્રો, 3 મૂળભૂત પ્રશ્નો અને એના 3 જવાબો એ હું વ્યસન મુક્તિને લગતા આપવા પ્રયત્ન કરું છું. તો એમાંના 2 પ્રશ્નોના જવાબો આગળના વિડીયોમાં મેં આપી દીધા છે. એ વિડીયો તમે ન જોયા હોય તો મારા શોર્ટ વિડીયો આગળના જોઈ લેજો. એ 2 મૂળભૂત પ્રશ્નોમાંનો પહેલો પ્રશ્ન એ હતો કે વ્યસનો શરૂ થાય છે ક્યારે? તો એના જવાબ મેં આપ્યા છે. વ્યસનો છૂટતા કેમ નથી એનો પણ મેં વ્યવસ્થિત જવાબ આપ્યો છે. અને આજે ત્રીજો મૂળભૂત પ્રશ્ન હું પૂછીશ અને એનો જવાબ પણ હું જ આપવા પ્રયત્ન કરીશ. તો ત્રીજો પ્રશ્ન એ છે કે વ્યસનો છૂટે છે ક્યારે? તો કે ભાઈ, વ્યસનો છૂટે છે ત્યારે કે આપણે કેન્સર જેવી ઘાતક બીમારીની રૂબરૂ થઈ જઈએ છીએ ત્યારે, અથવા તો આપણે હવે સમજતા થઈ જઈએ છીએ કે આનાથી કેન્સર જેવી જાનલેવા બીમારી થાય છે અને આપણે વ્યસનો છોડી દેતા હોઈએ છીએ. તો વ્યસનો છૂટે છે ત્યારે કે જ્યારે આપણે કેન્સર જેવી ઘાતક બીમારીથી ચિંતિત બની જઈએ છીએ, આપણે ગભરાઈ જઈએ છીએ અને વ્યસનો છોડી દઈએ છીએ. આ ચિંતા જરૂરની છે, આ ગભરાવું એ પણ જરૂરનું છે. આપણે કેન્સરથી ગભરાવું જ જોઈએ. તો પહેલો જવાબ એ છે કે આપણે કેન્સર જેવી ઘાતક બીમારીથી જ્યારે સમજદાર બની જઈએ છીએ ત્યારે વ્યસનો છૂટી જાય છે. બીજો જવાબ એ છે કે આ વ્યસનોની નેગેટિવ અસરોથી આપણે જ્યારે વાકેફ બની જઈએ છીએ, એની અઢળક નેગેટિવ અસરો છે અને એ તમામ અસરો વિશે આપણે જ્યારે જાગૃત બની જઈએ છીએ ત્યારે પણ વ્યસનો છૂટી જાય છે. અને ત્રીજો મારો જવાબ મૂળભૂત એ છે કે વ્યસનો છૂટે છે ત્યારે કે જ્યારે આપણી ના સમજી જતી રહે છે, આપણે હવે સમજદાર બની જઈએ છીએ ત્યારે વ્યસનો આપમેળે છૂટી જાય છે. તો વ્યસનો છૂટે છે ક્યારે? તો એના 3 જવાબો મેં આપવા પ્રયત્ન કર્યો. એક તો કેન્સરથી આપણે ચિંતિત બની જઈએ છીએ, આપણી ના સમજી જતી રહે છે અને એની નેગેટિવ અસરોથી આપણે વાકેફ બની જઈએ છીએ ત્યારે વ્યસનો આપમેળે છૂટી જાય છે. તો મિત્રો, હું વ્યસન મુક્તિને લગતા આવા જ વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરું છું અને વધુને વધુ લોકોને ગુજરાતમાં વ્યસન મુક્ત બનાવવા ઈચ્છું છું. મારી ચેનલ ઉપર તમે જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હું આવા જ વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરું છું. આ સાથે વિરમું છું.